આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ગતરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ડુંગરી ગામમાં વિવિધ સંપ્રદાયના ભાવિક ભક્તજનો દ્વારા ડુંગરી હાઈવે ઓવરબ્રિજથી ખોડિયાર માતાના મંદિર થઈ જોગણ માતાના મંદિરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાના પગલે ડુંગરી ગામ આખું રામમય બની ગયું હતું. શોભાયાત્રા બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ રામજી મંદિર હોલ પર ગ્રામજનોએ સાથે મળીને નિહાળ્યું હતું. ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ડુંગરી સંસ્થા દ્વારા ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની ઝાંખી બનાવવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ડુંગરી દ્વારા પણ શ્રી રામ મંદિરની પ્રકૃતિની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. ડુંગરી વિભાગના ગૌરક્ષકની ટીમ દ્વારા પણ ભગવાન રામનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં વલસાડના માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ડુંગરી ગામના અગ્રણી દાતા શ્રી બિપિનભાઈ, ડુંગરી વિભાગ કેળવણી મંડળ અને રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચંદુભાઈ, આગેવાન શ્રી ગજાનનભાઈ, વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન, ગામના સરપંચશ્રી તેમજ વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે શ્રી જીતુભાઈ રાણા, શ્રી મિતેશભાઈ પટેલ, શ્રી સમીરભાઈ પટેલ તેમજ શ્રી રશ્મિકાંત પટેલે જહેમત ઉઠાવી હતી.